સમાચાર મોરબીથી, જ્યાં જેતપર ગામ ખાતે ખેડૂતોના ઉપવાસ આંદોલનનો મામલો, જેમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીનું ખેડૂતોને ખુલ્લું સમર્થન જોવા મળી રહ્યું છે। વિવાદના નિરાકરણ સુધી ખેડૂતોની સાથે રહેશે હકાભા ગઢવી। ખેડૂતો માટે સરકાર સાથે વાતચીત કરવા પણ હકાભા તૈયાર થઈ ગયા છે। એક કમિટી સરકાર સાથે વાતચીત કરવા જશે। હકાભા ગઢવીએ નિવેદન આપતા કહ્યું છે કે પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર માંગ સ્વીકારશે। ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેમનો પણ આપણે આભાર માનીશું અને ખૂબ તાળીઓથી વધાવશું હકાભાઈને। તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું। એ પ્રશ્નનો જવાબ આપશે જે આપણો પરિપત્ર છે, એમાં જે આપણી માંગ છે પૂર્ણ કરવા માટે સરકાર તૈયાર છે એવું મેં જાણ્યું છે। હકીકતમાં તૈયાર હોય, હકીકતમાં જો બધું પૂરું કરતા હોય તો આ આંદોલન પૂર્ણ થાય છે અને ખેડૂતો ખુશ થાય છે, રાજી થાય છે। પણ સરકાર જે પરિપત્રમાં માંગ છે પૂરી કરશે એવી આશા છે, પણ વિશ્વાસ મને એમ કહેવામાં આવ્યું કે કદાચ માંગણી સરકાર પૂરી ન કરે તો અહીંયા જ્યાં પછી ઊભા કરશે નક્કી પાછો હું તમારે બેસી જઈશ। બીજી બાજુ જો સરકાર ખેડૂતની માંગ ન સ્વીકારે, હકાભા પોતે ખેડૂતો સાથે ઉપવાસમાં જોડાવાના છે। કે આપણે અહીંયા જઈ અને પાછા આવીને કંઈ ન થાય એવું નહીં, આવું ખેડૂતોને કહેવું છે। એક જ ધકે કામ પતી જાય। જે અમારી માગણી છે પરિપત્રમાં એને લેખિત આપવામાં આવે, લેખિત આપે એટલે વાર્તા થાય પૂરી, એટલે અહીંયા ઉપવાસ આંદોલન પૂરું થાય। પણ મને પૂરો વિશ્વાસ છે સરકારનો। રાજકીય નેતા એટલે હું તો હાલતો થયો ઊભો થઈને આવ્યા, કારણ કે આ અમુક એવા માણસો આવ્યા છે જે ખેડૂતની દિશા ભટકાવી દે છે। સરકારને કંઈક કહે છે, ખેડૂતને કંઈક કહે છે, અને બેનું સમતોલ થવા નથી દેતા, ખેડૂતનું અને સરકારનું। નથી મારે કંઈ પૈસા જોતા, નથી મારે રાજકીયમાં પોસ્ટ જોતી, મારે જોઈએ છે માત્ર ખેડૂતનું હિત, ખેડૂતોની માંગ પૂરી કરે, આ ઈચ્છા છે બસ।